જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે ને. આજે બનવાની છે વટાણા બટેટાના શાકમાંથી પાઉંભાજી. એકચ્યુઅલમાં બનવાનો તો ઓળો, પણ મારા કાકીજીના ઘરે આજે બપોરે ગેસ્ટ હતા, તો બહુ બધું વટાણા બટેટાનું શાક બચી ગયું હતું. અને એક કમેન્ટ આવી હતી કે તમે કયું ચોપર યુઝ કરો છો, તો અમારી પાસે 10 વર્ષ જૂનું ચોપર છે, એ યુઝ કરું છું. પણ સારું એવું વર્ક કરે છે હજી, એટલે વાંધો નથી. બીજું ઇલેક્ટ્રિક કાંઈ લીધું નથી, બાકી અત્યારે તો બહુ બધા સારા સારા આવે છે. હવે તેલમાં ડુંગળી ચોપ કરેલી એડ કરી દીધી છે ને લસણ 8 કળી જેટલું ખાંડીને એડ કરી દીધું છે, ને ઢાંકીને એની કચાશ દૂર ન થઈ જાય ને ડુંગળીનો કલર ચેન્જ ન થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેશું. વટાણા બટેટાનું શાક મેસરથી મેસ કરી લીધું છે, અને દેશી ટમેટાં નાખી દીધા છે. 4 મોટા નંગ હતા ને એને પણ ઢાંકીને રહેવા દેશું, ચડવા દેશું સારી રીતે. હવે શાક એડ કરી દીધું છે. બેઝિક મસાલાની સાથે ગરમ મસાલો વ્યવસ્થિત, અડધું નંગ લીંબુ, અમે ચડિયાતું જ થોડુંક નાખીએ છીએ, પછી ઉપરથી અમે કોઈ લીંબુ એડ નથી કરતા. અને મમ્મીની મોડી ભાજી કાઢી અને મરચું એડ કરી દીધું છે. તો જો કોઈ કહે કે આ વટાણા બટેટાના બપોરના શાકમાંથી બનાવેલી છે, એકચ્યુઅલમાં અમે નાના હતા ને, હું ને મારો ભાઈ, ત્યારે મારી મમ્મી અમને આ રીતે બનાવી દેતી, એટલે હું પણ બનાવું છું શિયાળામાં. તો કેવી લાગી રેસીપી કમેન્ટ જરૂરથી કરજો, અને તમે પણ ટ્રાય કરજો. આવજો.